નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર મહત્વના સંકેતો મળી રહ્યા છે. હાલની વરસાદી સિસ્ટમ સક્રિય નબળી પડી રહી છે, પરંતુ ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ લાવી શકે છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 22 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ વધશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ફરી એકવાર દીપડાની હાજરીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કછોલી અને અંચેલી ગામના જોડતા 3 રસ્તાઓ પાસે આવેલી એક વાડીમાં દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો છે. વાડી વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાવાની ઘટનાઓમાં વધારો થતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડાની અવરજવર છેલ્લા કેટલાક સમયથી વધી છે. મહત્વની વાત એ છે કે 2 દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં દીપડો લટાર મારતા કેમેરામાં કેદ થયો હતો. વારંવાર દીપડો દેખાતા ગ્રામજનોમાં ચિંતા વધી છે. તંત્ર દ્વારા દીપડાની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. કચ્છના ગાંધીધામમાં સસ્તા સોનાના નામે ₹25 લાખની લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના વેપારી રામનિવાસ શર્માને કારમાં બેસાડી 4 શખ્સોએ પિસ્તોલ બતાવી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી. લૂંટ બાદ ચારેય આરોપી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે. તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સસ્તા સોનાની લાલચ આપી વેપારીને નિશાન બનાવાયો હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર ઘટના આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે વેપારીઓમાં પણ ચકચાર મચી છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે ગેરકાયદેસર ડીઝલ વેચાણનો પર્દાફાશ થયો છે. જિલ્લા પુરવઠા વિભાગની આકસ્મિક તપાસ દરમિયાન સત્યમ પેટ્રોલિયમ ખાતેથી ગેરકાયદેસર રીતે ડીઝલ વેચતું મિની બ્રાઉઝર ઝડપાયું હતું. તપાસમાં મિની બ્રાઉઝર ડિસ્પેન્સિંગ યુનિટ માટે જરૂરી પુરાવાના પીએસઓ લાયસન્સ સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન ન હોવાનું સામે આવ્યું હતું. આ મોબાઈલ બ્રાઉઝરનો ઉપયોગ આસપાસના ગામોમાં ડીઝલ વેચવા માટે કરવામાં આવતું હતું. પુરવઠા વિભાગે મિની બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટ સહિત અંદાજે 900 લીટર ડીઝલ જપ્ત કર્યું છે. કુલ ₹12.88 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાઈ છે. આણંદના ખંભાત તાલુકામાં ભુવેલ ગામના ઝાડમાં ફસાયેલો 5 ફૂટ લાંબુ ભારતીય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલ સામે આવેલા કાંસમાં માછીમારની ઝાડમાં અજગર લગભગ 2 દિવસથી ફસાયેલો હતો. આ અંગે ગામના નાગરિક નિલેશે વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા વન વિભાગે કરમસદની દયા ફાઉન્ડેશનની ટીમને જાણ કરી. ત્યારબાદ બંને ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. લગભગ 1 કલાકની જહેમત બાદ ઝાડમાંથી અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. રેસ્ક્યુ બાદ અજગરનું પશુ દવાખાનામાં જરૂરી સારવાર અપનાવવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા બાદ તેને કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.